નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીરનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબથી જરૂર કરજો અને જો વિડીયો પસંદ આવે તો શેર અને લાઈક કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો જવાબ આવશે સી. ઈસવીસન પૂર્વે 6ઠી સદી. બીજો છે ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે એ. બૌદ્ધ. ત્રીજો, કપિલવસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા? તો જવાબ આવશે એ. શાક્યો. ચોથો, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો જવાબ આવશે સી. મહાપ્રજાપતિએ કર્યું હતું. પાંચમો છે બુદ્ધનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે બી. જ્ઞાની. છઠ્ઠો, બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો જવાબ આવશે ડી. ધર્મચક્ર પ્રવર્તન. સાતમો છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો જવાબ આવશે એ. આદિનાથ. આઠમો, વર્ધમાનની પુત્રીનું નામ શું હતું? તો જવાબ આવશે સી. પ્રિયદર્શની. નવમો, મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો ડી. પાવાપુરી. દસમો, બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશેની જાણકારી આપણને ક્યાંથી મળી શકે? તો જવાબ આવશે એ. જાતક કથાઓ. હવે પ્રશ્ન 2 એ. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, લામા તરીકે જાણીતા સાધુઓ ખાલી જગ્યા ધર્મમાં જોવા મળે છે? તો જવાબ છે બૌદ્ધ. સિદ્ધાર્થનો સારથી ખાલી જગ્યા હતો? તો જવાબ છે છન્ન. બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ખાલી જગ્યા સ્થળે આપ્યો હતો? તો જવાબ છે સારનાથ. ચોથો, જૈન ધર્મમાં કુલ તીર્થંકરોની સંખ્યા ખાલી જગ્યા છે? તો જવાબ છે 24. પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા રચો. અ ઉત્તર અને બ વિભાગ. તો પહેલું છે સિદ્ધાર્થ. તો જવાબ આવશે ડી. પહેલામાં આવશે ડી. ગૌતમ બુદ્ધનું મૂળ નામ. પછી છે વર્ધમાન 2. તો એ. મહાવીર સ્વામીનું મૂળ નામ. પછી છે પાર્શ્વનાથ. તો એ. 23મા તીર્થંકર. રાહુલ એફ. ગૌતમ બુદ્ધના પુત્ર. અને પાંચમું નંદવર્ધન સી. મહાવીર સ્વામીના મોટા ભાઈ. પ્રશ્ન 3 એ. વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલો, બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે જાતક કથાઓ ઉપયોગી છે? તો સાચો. સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા? ખોટું. સિદ્ધાર્થના પ્રિય ઘોડાનું નામ ચેતક હતું? ખોટું. ચોથું, વર્ધમાન જૈન ધર્મના 24મા તીર્થંકર હતા? સાચું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર જીન તરીકે ઓળખાય છે? સાચો. હવે પ્રશ્ન 3 બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો, સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો? તો જવાબ
સિદ્ધાર્થનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાવતીના ઘરે થયો હતો. પ્રશ્ન 2. બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે? તો બૌદ્ધ ધર્મના 4 સિદ્ધાંતો આર્ય, સત્ય કે સમ્યક દર્શન નામથી ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન. ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે? તો ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું. કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે? આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે. પાંચમો પ્રશ્ન. મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો મહાવીર સ્વામીએ લોકોને લોકભાષા, પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો. હવે પ્રશ્ન 4a. નીચે આપેલા પાત્રોનો ટૂંકમાં પરિચય આપો. પહેલું છે ગૌતમ બુદ્ધ. તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો. તેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો. તેમણે ઉપદેશ આપતા કહ્યું કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. 80 વર્ષની વયે વૈશાલી નજીક કુશીનારમાં તેઓ નિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા હતા. બીજો છે મહાવીર સ્વામી. તેઓ જૈન ધર્મના 24મા તીર્થંકર છે. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજ્જી સંઘના ગણરાજ્ય કુંડગ્રામમાં થયો હતો. 30 વર્ષની વયે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો. તેમણે ઉપદેશ આપ્યો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારને સત્ય કરવું જોઈએ, અહિંસાનું કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું એવો થાય છે. તેઓ જૈન ધર્મના મહાન સુધારક અને સમાજના સદવિચાર પ્રવર્તક તરીકે ઓળખાય છે. b. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે? તો બંને એ સંસારને ભય અને દુઃખો ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે. તેઓએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવામાં અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. હવે પ્રશ્ન 2. સિદ્ધાર્થ શા માટે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લીધો? તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. સમ્યક દર્શનનો અર્થ સમજાવો. તો સમ્યક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય. સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો. જવાબ. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ક્યારેય પણ ચોરી ન કરવી,
જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો. જૈન સાધુ અને સાધ્વીજનોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. હવે પ્રશ્ન 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ધર્મચક્ર પ્રવર્તન. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. બીજું, નિર્વાણ. બૌદ્ધ ધર્મના કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે કુશીનારમાં નિર્વાણ પામ્યા હતા. અહિંસા. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પ્રકારની હિંસા કરવી એ પાપ છે. નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. ચોથું, અપરિગ્રહ. મનુષ્યને પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં, જેને અપરિગ્રહ કહેવામાં આવે છે. પ્રશ્ન 6. નીચેના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થાનો આપેલા રેખાંકિત નકશામાં દર્શાવો. તો અહીંયા સ્થાનો આપ્યા છે: સારનાથ, પાવાપુરી, પાલીતાણા, કપિલવસ્તુ, સાંચી, કુંડગ્રામ અને લુંબિની. તો અહીંયા દર્શાવેલા છે કપિલવસ્તુ, કુંડગ્રામ, લુંબિની, સારનાથ, પાવાપુરી, સાંચી અને પાલીતાણા. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂર કરજો.